તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપા સીમાંકન પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર। અમદાવાદ અને સુરતમાં બદલશે ભાજપ સંગઠનના સીમાંકન। દરેક મંડળમાં 70 બૂથના સંખ્યાબળ મુજબ મંડળ નક્કી થશે। અમદાવાદમાં 48 અને સુરતમાં 30 મંડળ છે। મહાનગરમાં આવતીકાલથી નિરીક્ષક જશે, જ્યારે કે મંડળ પ્રમુખની સેન્સ માટે કાલથી પ્રક્રિયા ચાલુ થશે। મંડળ પ્રમુખ માટે 40 અને 45 વર્ષની વય મર્યાદા માત્ર પ્રાથમિકતા છે। આવતીકાલથી નિરીક્ષક જશે મહાનગર। હવે વાત છે મંડળની, તો મંડળની અંદર અત્યારે હાલ સરેરાશ એવરેજ જોવા જઈએ તો 100 બૂથનું એક મંડળ થાય છે। અને થોડા વખત પહેલાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે બોડી ખરી એણે રજૂઆત કરી હતી કેન્દ્રમાં કે ગુજરાતની અંદર જે 580 જેટલા અમારા મંડળો છે એ મંડળો એટલે સરેરાશ 100 બૂથ પ્રમાણે એક છે એને ઘટાડી અને 70 બૂથ પ્રમાણે એક કરવા, જેથી એની પર કામગીરી વ્યવસ્થિત થઈ શકે, દરેકને પ્રાધાન્ય આપી શકાય, દરેક મતદારોનો સીધો સંપર્ક કરી શકાય અને મંડળના પ્રમુખ દરેક બૂથના પ્રમુખ સાથે સીધી રીતે સંકળાઈ પણ શકે એ અને કોઈપણ જાતની ચૂંટણી હોય અથવા તો કોઈપણ જાતની સરકારી કામગીરી હોય તો એની અંદર ક્યાંય ખોટ ન પડી શકે એટલા માટેનો આ હેતુ હતો। અને એ રજૂઆત કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી છે અને સ્વીકાર્યા બાદ અત્યારે હાલ એની સંરચનાની શરૂઆત થઈ છે, જેને ડિલિમિટેશન કહી શકાય। એટલે મંડળનું ડિલિમિટેશન કરીએ છીએ અને મંડળની નવી રચના થયા બાદ એની કામગીરી શરૂ થશે। કોઈ અત્યારે કામગીરી બંધ કરવામાં નથી આવી, માત્ર આ મંડળ નવા બને એની અત્યારે 2 દિવસ માત્ર એની અમે એના સેન્સ લઈએ છીએ પણ જિલ્લા પ્રમુખોના અને ધારાસભ્યશ્રીઓના, અને ત્યારબાદ મંડળની રચના પણ થઈ જશે। અને હાલ જે મંડળો છે એમાં પણ આવતીકાલથી સુરત અને અમદાવાદ આ 2 મહાનગર સિવાય બાકીના જે 6 મહાનગર છે એ 6 મહાનગરની અંદર નિરીક્ષકો મોકલી અને મંડળના પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે અને સમય મર્યાદામાં બધી જ પ્રક્રિયા આ પૂર્ણ થશે। તો વાત હવે